જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આપણે એજ્યુકેશન ઓનલાઈન દ્વારા પહેલો પાઠ ભણી લીધો. હવે આપણે બીજા પાઠની શરૂઆત કરીએ છીએ. તો બીજા પાઠની શરૂઆત પહેલાં તમને પૂછી લઉં કે પહેલા પાઠની અંદર મજા આવી ને? થોડુંક તમને અલગ લાગ્યું? ક્લાસમાં બેસીને ભણીએ અને મોબાઈલની સામે ભણીએ તો થોડુંક અલગ લાગે. આપણે મળશું ત્યારે પૂછશું તમને ક્લાસમાં ગયું કે મોબાઈલમાં ગયું. આમ તો જોઈએ ને તો ક્લાસમાં વધારે ગમે, મિત્રો સાથે વાતો કરતાં કરતાં ભણતા હોય, બરાબર. તો આજે આપણે બીજો પાઠ શરૂ કરીએ છીએ અને પાઠનું નામ છે દિલ્હી સલ્તનત. હવે દિલ્હી સલ્તનત એટલે આમ કહીએ ને કે કોઈ પણ શાસક જે હોય પોતાની રાજનીતિ જે શહેરથી એ રાજનીતિનું કાર્ય કરતા હોય તો એ જે સ્થાન છે એ જે શહેર છે એ એક પ્રકારની સલ્તનત બની જાય છે. આપણી ભાષામાં કહીએ તો રાજધાની છે, પણ અહીંયા થોડો એનો અલગ અર્થ કરવામાં આવે છે કે દિલ્હી સલ્તનત. આમ આપણે જોઈએ ને તો વિદેશી જે પ્રજા આવી, મુઘલોની જે પ્રજા આવી, આખા દેશની અંદર એને દિલ્હી ઉપરથી શાસન કર્યું છે. તો આ દિલ્હી આપણા દેશ માટે એક મુખ્ય કેન્દ્રનું સ્થળ બની ગયું છે. અને ભારતના નકશાની અંદર યાદ કરીએ તો ઉત્તર ભારતની અંદર એનું સ્થાન આવે છે. તો આ દિલ્હી સલ્તનત શું છે એના વિશે આપણે ભણીએ. મિત્રો, 12મી સદીની વાત કરીએ. 12મી સદી એટલે 1100 થી લઈ અને 1199 પછી વાત. તો એ 12મી સદીમાં આ દિલ્હી હતું એ ચૌહાણ વંશનું અને તૈમૂર વંશનું એ વેપારનું એક મુખ્ય સ્થાન ગણવામાં આવતું. અને એ મુખ્ય સ્થાન એટલે કે દિલ્હીની અંદરથી આખા દેશનો, એકબીજા રાજ્યનો અને કોઈ પણ જગ્યાએ વેપારની લેવડ દેવડ કરવી હોય તો દિલ્હી એનું મુખ્ય કેન્દ્ર ગણાય. કોઈ પણ રાજ્યમાંથી આપણે વિદેશે સામાન કે મોકલવું હોય વેપાર માટે તો આપણે દિલ્હી જવું પડે, દિલ્હીથી પાસ થાય. જેમ આજે આપણે કહીએ ને કે ગમે તે વિદેશ જવું હોય તો જે આંતરરાષ્ટ્રીય વિમાન મથક હશે ત્યાં જવું પડે છે, એવી જ રીતે આ દિલ્હી. તો 12મી સદીની અંદર રજપૂતોનું એ અને તૈમૂરોનું એ વેપારનું મુખ્ય એક કેન્દ્ર ગણવામાં આવતું. એટલે જે મુખ્ય કેન્દ્ર હોય એ તો ધમધમતું શહેર કહેવાય. એટલે આ મુખ્ય કેન્દ્ર 12મી સદીથી કેટલા સમય સુધી ચાલ્યું એ હવે આપણે જોઈએ કે 1200 થી 6 અને 1526 સુધી એ દિલ્હી મુખ્ય કેન્દ્ર હતું. પણ હવે એ બે શબ્દનો અર્થ જોઈએ કે એ સમયની દરમિયાન આ 300 વર્ષનો એવરેજ ગાળો થાય છે કે એ સમય દરમિયાન જે શાસક એ દિલ્હી ઉપરથી આપણા ભારતમાં શાસન કરતો એને સુલતાન તરીકે ઓળખવામાં આવતો. એટલે શાસકને સુલતાન કહે. આજે પણ આપણે મુસ્લિમ રાજાઓને સુલતાન કે નવાબ તરીકે ઓળખીએ છીએ. આમ તો જો કે આ રાજાશાહી આપણા ભારતની અંદર પૂરી થઈ ગઈ, પણ જે સમય હતી તો મુસ્લિમ રાજાને આપણે નવાબ કે સુલતાન તરીકે ઓળખતા હતા. હવે બીજું એ શાસક એ સુલતાન બની જાય છે, પણ કેટલા સમય સુધી એને શાસન સંભાળ્યું હતું તો એ શાસન એટલે એ જે સમયગાળો છે એને દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. એવરેજ કહીએ તો 300 વર્ષનો આ સમયગાળો હતો જે દિલ્હી સલ્તનત તરીકે ચાલ્યો હતો. આ 300 વર્ષના સમયગાળાની અંદર મુખ્ય શાસકો ક્યાંથી આવ્યા તો આમ કહીએ ને તો જો દિલ્હી ઉત્તર ભારતમાં છે અને ઉત્તર ભારતની ઉપરની તરફ આપણે નજર કરીએ તો એક તરફ કયા કયા દેશ આવેલા છે તો આ દેશમાં ખાસ કરીને જે તુર્કી અને અફઘાનના લોકો હતા એ લોકોએ ભારતમાં આવી અને શાસન કર્યું છે. તો ખાસ એમ કહીએ કે આ બધા જે શાસકો હતા એનું મૂળ તુર્ક અને અફઘાનિસ્તાન એટલે કે અફઘાન એ લોકો અહીંયા આવીને શાસન કર્યું હતું. હવે એ વર્ષ આજે 300 વર્ષનો એવરેજ લાંબો સમયગાળો છે એની અંદર ખાલી એક જ શાસક ને એના જ વારસદારોએ શાસન કર્યું એવું નથી બન્યું. એમાં 5 પ્રકારના અલગ અલગ વંશના શાસકો આવ્યા અને એ લોકોએ ભારત પર શાસન કર્યું. કયા કયા વંશના લોકો
ગુલામ વંશ, ખલજી વંશ, તગલુક વંશ, શૈયદ વંશ અને લોદી વંશ. આ એવરેજ 5 વંશના લોકોએ આ સમયગાળા દરમિયાન મતલબ કે દિલ્હી સલ્તનત દરમિયાન ભારત ઉપર શાસન કરેલું હતું. તો હવે આ દરેક વંશને આપણે એકદમ ડીપમાં જોઈએ કે એનું બધી માહિતી આપણે મેળવી લઈએ. તેમાં સૌથી પહેલા છે આ ગુલામ વંશ. હવે મિત્રો આપણે થોડું પહેલા પાઠનું યાદ કરીએ કે પૃથ્વીરાજ ચૌહાણ અને શાહબુદ્દીન ગોરી એ બંનેનું તરાઈ યુદ્ધમાં યુદ્ધ થયું. તરાઈના મેદાનમાં યુદ્ધ થયું અને આ મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણની દગાથી હાર થઈ હતી. હવે એના પછી આ જે શાહબુદ્દીન ગોરી છે એનું શાસન ચાલુ થયું. એટલે આમ કહીએ તો રજપૂત યુગનો ત્યારે અંત આવ્યો અને મુસ્લિમ યુગ ચાલુ થયો હતો. તો શાહબુદ્દીન ગોરીના સમયથી ભારતની અંદર એમ કહી શકાય કે સલ્તનત એ દિલ્હી સલ્તનતની શરૂઆત થઈ હતી. તો આ શાહબુદ્દીન ગોરી એ ભારતના શાસન ઉપર આવ્યો. પછી એને સારી રીતે એવું શાસન કર્યું છે. એટલે સારી રીતે શાસન કર્યું અને 5 વર્ષના સમયગાળામાં એનો શાસનકાળ પૂરો ગણવામાં આવે છે. બને છે એવું કે આ શાહબુદ્દીન ગોરીના એક વખત એ પોલો રમતનો ખૂબ શોખીન હતો. પોલો રમત મિત્રો યાદ છે તમને? ખ્યાલ છે? જો કે ભારતની આ રમત નથી, છતાંય આપણે ઘણી જગ્યાએ પિક્ચરોમાં, ટીવીમાં કે આપણે જાતે ક્યારેક ક્યારેક રમતા હોય. પોલો રમત એટલે મતલબ કે નાનો બોલ હોય અને મોટું મેદાન અને 2 રીતે રમી શકાય છે, જમીન પર ચાલીને અથવા ઘોડા ઉપર. તો હોકી જેવી સ્ટીક હોય એનાથી બોલને મારવાનો અને દૂર સુધી નાનો એવો ખડો હોય એની અંદર એને નાખવાનો હોય છે. પછી એક શોટમાં જાય, 2માં જાય કે 3માં જાય. તો આ ઘોડા ઉપર રમતા હોય તો એ જ રીતે ઘોડાને દોડાવી અને બોલને મારવાનો અને મારતા મારતા એ ખड्डा સુધી લઈ જવાનો. તો આવી એક રમત રમતો હતો. એમાં અકસ્માતે એનું મૃત્યુ થાય છે. એટલે પોલો રમત રમતા રમતા આપણે એવી કલ્પના કરીએ કે ઘોડામાંથી પડી ગયો હશે, ખૂબ ઘાય થયો હશે કે લાગી ગયો હશે. તો 5 વર્ષમાં આ શાહબુદ્દીન ગોરી એનો શાસન કહીએ કે અંત આવ્યો. પણ આ શાહબુદ્દીન જે ગોરી છે એના પછી મોહમ્મદ ગોરી એનું શાસન આવ્યું અને મોહમ્મદ ગોરીનો એક ગુલામ હતો. આમ તો એનું નામ ખૂબ જ પ્રખ્યાત છે, કુતુબુદ્દીન ઐબક. તો આ જે છે એ મોહમ્મદ ગોરીના શાસન પછી શાહબુદ્દીન પછી મોહમ્મદ ગોરી અને મોહમ્મદ ગોરી પછી કુતુબુદ્દીન ઐબક એનું શાસન ચાલુ થયું. હવે મિત્રો મેં તમને કીધું હતું કે આ ગુલામ વંશ, તો ગુલામ વંશ એ રીતે બન્યો કે મોહમ્મદ ગોરીનો કુતુબુદ્દીન ઐબક ગુલામ હતો. એને કોઈ કારણસર એ પકડાઈ ગયો અને ગુલામ તરીકે એને રાખ્યો હતો. હવે ઘણીવાર એવું પણ બને, ભલે એ ગુલામ હતો પણ સારો રાજકારણી પણ હોઈ શકે. યુદ્ધમાં હારીને રાજા આવેલા હોય તો કંઈ જેવા તેવા તો હોય ને. તો આ ઐબક છે એ સારો એવો શૂરવીર અને રાજનીતિજ્ઞ હતો. એટલે એમ મોહમ્મદ ગોરી પછી શાસનની દોર એને પોતાના હાથમાં લઈ લીધી. એટલે એક ગુલામ છે એ હવે રાજા થઈને બેસી ગયો. એટલે આ ગુલામ હતો એટલે ગુલામ વંશ એવી સ્થાપના થઈ એવું માનવામાં આવે છે. તો આમ તો કહીએ ને તો બહુ એની સારી રીતે અને એનો પ્રજા કલ્યાણના કાર્ય કર્યા છે. બહુ સાહિત્ય કલાનો પણ શોખીન માનવામાં આવે છે. એને ઘણા પણ એના સમયની અંદર સ્થાપત્ય સ્થાપ્યા છે. એ આપણે સ્થાપત્ય કલા જ્યારે ભણશું ત્યારે હું તમને એ સમજાવીશ. તો આ કુતુબુદ્દીન ઐબક એ એના શાસનમાં આવી ગયો અને એને એનું શાસન ચાલુ કર્યું. સમય જતાં કુતુબુદ્દીન ઐબકના જમાઈ ઇલ્તુત્મિશનું શાસન ચાલુ થયું. એવું કહેવામાં આવે છે કે જ્યારે કુતુબ મિનારનું બાંધકામ ચાલુ હતું એ કુતુબુદ્દીન ઐબકે ચાલુ કર્યું અને એ બાંધકામ હજી પૂરું ન થયું ત્યાં એનું અવસાન થયું. એટલે ઇલ્તુત્મિશ જે છે એ શાસન ઉપર આવ્યો, શાસક બન્યો અને એ કુતુબ મિનારનું જે બાંધકામ અધૂરું હતું એને પૂરું પણ કરાયું. પણ એ કુતુબુદ્દીન ઐબકે ચાલુ કર્યું હતું એટલે એ મિનારનું નામ એને એના જ ઉપરથી રાખ્યું
કુતુબ મિનાર. તો આ ઇલ્તુમિશ છે એનો જમાઈ છે, એટલે કે દીકરીનો વર. એનું શાસન ચાલુ થાય છે. હવે એને એના શાસનમાં કહીએ કે ધડ મૂળથી ફેરફાર કરી દીધો. કેવા ફેરફારો કર્યા કે એને સૌથી પહેલા 40 અમીર દળ એની એક સ્થાપના કરી, અને આ જે દળની સ્થાપના હતી એને ચહેલગાહ દળ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આવું કરવાનું કારણ એ હોઈ શકે કે આપણા જે નેતાઓ છે ને એ મંત્રીમંડળની રચના કરે છે, કારણ કે એકલો કોઈ નેતા હોય એ આખા દેશનું શાસન તો ન કરી શકે, એટલે એ મંત્રીમંડળની રચના કરે. તો એવી જ રીતે ઇલ્તુમિશ એવું કહેવાય છે કે આ સમય દરમિયાન તો ઉત્તર ભારતથી લઈ દક્ષિણ ભારત સુધીમાં ગુલામ વંશનું શાસન ચારે બાજુ ફેલાઈ ગયું હતું. તો આટલા મોટા દેશનું શાસન એક જ જગ્યાએથી થઈ શકે નહીં, બહુ મોટો ગોટાળો થાય, શાસન થાય નહીં તો રાજા નિષ્ફળ ગણાય. એટલે એ રાજકાજની વ્યવસ્થા માટે એને 40 અમીર દળ એટલે એવા પૈસાવાળા લોકો હોઈ શકે કે એનું એક જૂથ બનાવી. પૈસાવાળા એટલે રાખવામાં આવે કે ઘણી વખત ક્યાંક પૈસાની જરૂરિયાત પડે, ક્યાંક સૂઝબૂઝની જરૂરિયાત પડે, તો એ લોકોનું જે નિર્ણયો હોય, સજેશનો હોય એને સાંભળવા જોઈએ. સારા પણ સજેશનો હોઈ શકે, તો એના આધારે આપણે રાજનીતિ ઘડી શકીએ. તો એવા 40 અમીર દળ 40 લોકોનું અમીર દળ ગોઠવવામાં આવ્યું, અને એ દળને ચહેલગાહ દળ તરીકે ઓળખવામાં આવતું, અને એની મદદથી ઇલ્તુમિશે બહુ સારી રીતે એનું શાસન પાર પાડ્યું. હવે એવું કહેવાય છે કે એ પણ સાહિત્ય અને કલાનો ખૂબ શોખીન હતો, એટલે એનું શાસન દરમિયાન સાહિત્યનો અને કલાનો ખૂબ જ એવો વિકાસ થયો હતો. હવે એના પછી એની જે આપણે દિલ્હી ઉપર રાજધાની હતી એને થોડું અલગ કરવાની ઈચ્છા થઈ, એટલે એને શું કહ્યું કે રાજધાની લાહોરથી એને પાછી દિલ્હી ઉપર, એ સમય લાહોર ચાલી ગઈ, અને દિલ્હી ઉપર પાછી રાજધાનીની સ્થાપના કરી. અને આવી રીતે એ કહીને કે ખરી રીતે એમ કહેવાય છે કે ઇતિહાસની અંદર ખરો સ્થાપક ગુલામ વંશનો ઇલ્તુમિશને માનવામાં આવે છે, કારણ કે ઐબકનો સમયગાળો ઓછો હતો, સ્થાપના કરી એને કહેવાય, પણ ઇતિહાસની અંદર ઇલ્તુમિશને ગુલામ વંશનો સ્થાપક ગણવામાં આવે છે. આવી રીતે એ ગુલામ વંશ આગળ ચાલે છે. હવે આના પછી ગુલામ વંશની અંદર જ્યાં છેલ્લો ઇલ્તુમિશ છે એ ઇલ્તુમિશને દીકરા અને દીકરી બની હતી, પણ એના દ્વારા એને કોણે શાસન ઉપર રાખ્યા એની વાત આપણે આગલા લેક્ચરમાં ભણશું. ત્યાં સુધીમાં એક થોડુંક તમારું હોમવર્ક નોંધ કરો, તમારી નોંધપોથીમાં હોમવર્ક કોપરી અંદર લખજો કે આ જે છે આ આખા બોધગ્રંથના આધારે તમે આ ગુલામ વંશ અને દિલ્હી સલ્તનત વિશે 10 થી 12 વાક્ય નોંધપોથીમાં લખજો. મેં ખાસ કરીને જે ખાલી જગ્યા બની શકતી હોય એવી ખાલી જગ્યા બનાવો, સાચા ખોટા બનતા હોય તો સાચા ખોટા બનાવો, એવી રીતે નાનું સ્વાધ્યાય 2-3 MCQ, ખરા ખોટા, એક શબ્દના જવાબ, એવું તમારા રીતે 10 પ્રશ્ન એવા પણ તૈયાર કરો. તો આ હોમવર્ક તૈયાર કરો, અને એના પછીનું આપણે જે ઇલ્તુમિશનો વંશ કઈ રીતે આગળ શાસન કરે છે એ નેક્સ્ટ તમારા મોબાઈલની અંદર આવશે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. હવે આપણે આના આગલા લેક્ચરની અંદર આપણે દિલ્હી સલ્તનત વિશે થોડું ભણ્યા હતા. એમાં ઇલ્તુમિશ વિશે થોડી વાતો કરી હતી. આ ઇલ્તુમિશ એનું જે શાસન આવ્યું એ ઇલ્તુમિશને જે સંતાન હતા દીકરા અને એક દીકરી, તો એ દીકરા કરતાં દીકરી ખૂબ જ હોશિયાર હતી દરેક રીતે. દેખાવમાં પણ સુંદર, રાજનીતિમાં પણ સુંદર, અસ્ત્ર શસ્ત્ર યુદ્ધ જે વિદ્યા કહો એ દરેક વિદ્યામાં એકદમ એક નિપુણ હતી. પરિણામે શું થયું, ઇલ્તુમિશે એના મૃત્યુ પછી શાસન કોણ કરશે એ માટે રઝિયાને જ નક્કી કર્યા. દીકરાને શાસન ન સોંપતા એને રઝિયાને સુલતાના બનાવી હતી. તો મિત્રો અહીંયા એક વાત તમને કહું કે આપણે જે સામાન્ય જ્ઞાન ભણીએ છીએ એ સામાન્ય જ્ઞાનની અંદર પ્રથમ કોણ એ
વિષય હોય, મતલબ કે કોઈ ક્ષેત્રમાં રમતગમતમાં વજન ઉપાડવામાં પ્રથમ કોણ, મહિલા પ્રથમ કોણ, પુરુષ પ્રથમ કોણ, ક્રિકેટમાં 100 રન કરનાર પ્રથમ કોણ, એવી રીતે પ્રથમનો એક એવું હોય. તો આપણે કહી શકાય કે ભારતના પ્રથમ મહિલા વડાપ્રધાન એ ઇન્દિરા ગાંધી. પણ હજી એવું કહી શકાય ને કે ભારતના પ્રથમ મહિલા શાસક કોણ? તો એમાં રઝિયા સુલતાનાનું નામ આપણે દઈ શકાય કે રઝિયા સુલતાન એ સમયની અંદર આખા દેશ ઉપર શાસન કરતી હતી. એના આટલા બધા ગુણ હતા એટલે. તો હવે આ રઝિયા એનો ઇતિહાસ આપણને ક્યાંથી જાણવા મળે છે? રઝિયાની વાતો ધોરણ 6 ની અંદર તમે ઇતિહાસ જાણવાના સ્ત્રોતમાં ભણ્યું હતું કે પ્રવાસીઓ હોય છે ને એના ડાયરીની અંદર પણ આપણને ઇતિહાસ જાણવાનો સ્ત્રોત એક મળી જાય છે. તો અહીંયા એમ જ છે કે રઝિયાના સમયની અંદર મિન્હાજ એ સિરાજ નામનો પ્રવાસી આવેલો હતો અને એ પ્રવાસીએ એના પોતાના પુસ્તકની અંદર આ રઝિયાની ઘણી બધી વાતો લખી છે. એને જે નજરે નજર જોયું હતું એ બધું, અને એના પુસ્તક દ્વારા આપણને આજે રઝિયાનો ઇતિહાસ મળી આવ્યો છે. તો રઝિયા દરેક રીતે હોશિયાર હતી, પણ એના શાસનની અંદર અમીર લોકો અને ઉમરાવ લોકો એ લોકોનું વર્ચસ્વ ખૂબ જ હતું. વર્ચસ્વ એટલે ઘણીવાર એવું બને કે એ સમયના જે શાસકો હોય ને એ અમીર લોકોને અમુક બાબતની પૂછપરછ કરે, ચર્ચા વિચારણા કરે અને પછી અગત્યના નિર્ણયો લેતા હોય. એ જ રીતે ઉમરાવ એટલે એક પ્રકારના હું કહું ને કે પ્રધાન, મારી દ્રષ્ટિ કહીએ કે જેમ રાજકાજની બાબતોમાં પ્રધાનો અમુક ચર્ચા વિચારણા રાજા સાથે કરતા હોય છે, અમુક નિર્ણયોની ચર્ચા રાજા સાથે કરતા હોય છે, તો એવી જ રીતે એ સમયની અંદર ઉમરાવો રાજા સમકક્ષ ગણાતા. સમકક્ષ એટલે કે પ્રધાન જેવું સ્થાન ધરાવતા હતા. એટલે રાજા દરેક બાબતની ચર્ચા એ ઉમરાવો અને અમીરો સાથે કરતા અને પછી અગત્યના નિર્ણય લે. એટલે આ ઉમરાવો જે છે ને એનો કહીએ ને કે આખું જીવન ધોરણ રાજા જેવું જ રહેતું. હવે અહીંયા અત્યારે તો રઝિયા સુલતાના બની છે, તો એ સમયની અંદર અને આ સમયની અંદર મિત્રો જો કેટલો થોડોક તફાવત છે, થોડોક સમાનતા જોવા મળે છે કે ઘણીવાર કોઈ સમાજ છે ને એ સ્ત્રીઓને ઊંચા ક્ષેત્રમાં જોઈ શકતા નથી. છોકરીઓ, સ્ત્રીઓ એ કોઈ કક્ષાએ આગળ ન વધી શકે, એનું એટલું માન હતું જ નહીં. એ સમયની અંદર પણ એવું જ હતું કે એ લોકોના મનમાં એવું લાગે છે ને કે એક સ્ત્રી અમારા ઉપર શાસન કરે એ તો એ સહી જ ન શકે. એ લોકોને પોતાનું અપમાન લાગતું હતું. એટલે રઝિયાના શાસનનો ખૂબ વિરોધ થયો, ખૂબ એના વિદ્રોહ થયા હતા ને લાંબા સમય સુધી એને શાસક તરીકે કોઈ સ્વીકારવા તૈયાર હતા નહીં. તો આ રીતે એના સમયની અંદર અમીર લોકોએ ઉમરાવોનો વિરોધ કર્યો. પણ બીજી વાત એ હતી કે એ ચાલાક ચાતુર હોશિયાર, દરેક વિદ્યાની અંદર હોશિયાર હતી. તો એનો થોડો ઇતિહાસ જાણી લઈએ કે એ એક મુસ્લિમ સ્ત્રી છે. એટલે મુસ્લિમોની અંદર બુરખા વગર સમાજની સામે જવાતું નથી. જ્યાં જરૂર પડી ત્યાં રઝિયાએ એ બુરખાનો ત્યાગ કર્યો. પોતે એક સુલતાના છે તો સભા તો ભરવી પડે, તો એ સભાની અંદર એ ક્યારેય બુરખો પહેરી ના જતી. ઘણીવાર એ યુદ્ધમાં જતી, ઘોડા પર બેસી ખુલ્લી તલવારે યુદ્ધ પણ એને કરેલા છે. તો આવા સમયે પુરુષોને પોશાક પહેરતા. એટલે એમ કહીએ ને કે એ સમયની એ સ્વતંત્ર વિચારધારા ધરાવતી એક સ્ત્રી હતી. પણ અમીરો અને ઉમરાવોના કારણે એનું શાસન લાંબા સમય સુધી ટકી શક્યું ન હતું. હવે રઝિયાના શાસનના અંત પછી પાછો કોણ રાજા બનશે એ વિચાર. તો થોડા સમય સુધી રાજ્યની અંદર થોડી અંધાધૂંધી ચાલે છે. પણ એના પછી રઝિયાનો ભાઈ એટલે કે ઇલ્તુત્મિશનો પુત્ર એ નસરુદ્દીન એ ગાદી ઉપર આવે છે અને 21 વર્ષ સુધી એને સારી રીતે એવું શાસન સંભાળી લીધું હતું. હવે એના પછી ગ્યાસુદ્દીન બલબન એ નસરુદ્દીન પછી એ શાસક બને છે. હવે અહીંયા
કોઈ નવું નહીં, કંઈ જૂનું નહીં. એટલે એનું શાસનની કોઈ આપણને જાણકારી મળી નથી. પણ ગ્યાસુદ્દીન બલબન એના પછી એ શાસક તરીકે આવે છે. હવે એને શું સુધારા કર્યા છે કે આપણે ભણ્યા હતા, તમને યાદ હોય તો આગલા લેક્ચરની અંદર, કે 40 અમીર લોકોનું ઉમરાવ એક અમીર લોકોનું એક દળ બનાવવામાં આવેલું હતું, અમીર દળ જેમ કહેતા, અને બીજું નામ હતું ચહેલગાહ દળ. હવે આ ચહેલગાહ દળ જે રાજાએ એની સ્થાપના કરી, તો બને એવું નહીં કે જે એક ટુકડીની સ્થાપના કરી છે તો રાજાના દરેક નિર્ણયની અંદર એક ચર્ચા વિચારણા કરે. ક્યારેક સારું પણ બને, ક્યારેક ખરાબ પણ બને. એટલે ટૂંકમાં આપણી ભાષામાં કહીએ તો એ 40 દળ વ્યક્તિનું જે દળ હતું ક્યારેક દખલગીરી કરતા હોય. પરિણામે બને એવું કે રાજા પોતે સ્વતંત્ર રહે અને શાસન કરી શકે નહીં. એટલે એ સ્વતંત્રતા રાજાને છીનવાઈ જતી. પરિણામે આવી શું કર્યું ગ્યાસુદ્દીન બલબને કે એ જે ચહેલગાહ દળ હતો એને કેન્સલ કરી નાખ્યો કે આવા દળની હવે રાજ્યની અંદર જરૂર નથી. કારણ કે રાજા પોતે એટલો સક્ષમ હોય અને પછી આટલા બધા 40 જણાની જરૂર પડે ને, હા જરૂર તો પડે જ, પણ એ 2-4 મંત્રીઓ કે પ્રધાનોની એક ટુકડી બનાવે એનાથી 4-4 જણાથી એનું શાસન ચાલતું હોય. પણ આટલા મોટા ટુકડીની જરૂર પડતી નથી. એટલે એને સૌથી પહેલા એ દળનો નાશ કર્યો અને એના કારણે એ સ્વતંત્ર રાજા બની ગયો. એટલે સ્વતંત્ર રીતે હવે પોતે દરેક નિર્ણય લઈ શકતો હતો. હવે એ સ્વતંત્ર શાસન એના હાથમાં આવ્યું એટલે એ સમય સાહિત્ય અને કલાનો એ પોષક બન્યો. મતલબ જો રાજા હોય એટલે એ જરૂરી નથી કે રાજ્ય વહીવટમાં જ હોશિયાર હોય. ઘણા રાજાને અલગ પ્રકારના ઘણા બધા શોખ હોય છે. તમે સાંભળ્યું છે પેલાના